સુરત ટુ મુનસિયારી પાર્ટ 2 રેસ્ટ એરિયામાં નાસ્તો કર્યા પછી આપણે નીકળી ગયા છે અને નાસ્તામાં અમે વાસી થેપલા ખાઈ લીધા. આપણો તો ફેવરેટ જ છે ગુજરાતી. અને મમરાને બધાના ફાંકા માર્યા સૂકા નાસ્તાના ને નીકળી ગયા આગળ. હવે 3-4 કલાક ચલાવવાની છે ગાડી. પછી એક સારી જગ્યાએ ઊભા રાખીને જાતે જ બનાવીશું લંચ. NE4 પરથી ઉતર્યા અને સારી જગ્યા મળી એટલે અમે ત્યાં ઊભા રહી ગયા. ભૂખ પણ વધારે લાગી હતી. મેં ધરાને કીધું કે ભાઈ તું કંઈ બનાવી દે, તો ધરા કહે કે હું બનાવું ખીચડી બુંદીમાં. મને સવાલ થયો ભાઈ આ કેવું ખીચડી બુંદીમાં? ને એ તો સસ્પેન્સ ક્રિએટ કરીને તૈયારી કરવા માંડી આની. તો ચોખા લીધા, દાળ લીધી, તો થોડું મને થયું કે કંઈ ખીચડી બનાવે છે, પણ એણે જે કીધું બુંદીમાં, મને હશે કે બુંદી અંદર નાખવાની હોય અથવા તો બુંદીનું રાયતું હોય. પછી એણે મને ધીમે રહીને કીધું કે ભાઈ આપણે બુંદી શહેરની નજીક છે અને ત્યાં જઈને આપણે ખીચડી બનાવવાના, એટલે બુંદી ખીચડીમાં. પછી ઉત્સાહિત ધરાએ તો કુકર લઈ લીધું, કુકરમાં તેલ નાખ્યું. મારા શેતાની મગજમાં એક વિચાર આવ્યો કે આ બ્યુટન ગેસનું જે ખોખું છે એને હું આડું મૂકી દઉં તો પવન ન લાગે. પછી ધરા એક તજ નાખી, 3-4 લવિંગ નાખી. એમાં લવિંગ નાખ્યા પછી ડબ્બામાં કંઈ શોધતી હતી, રાઈ શોધતી હતી. તો પછી એણે મને દોરા કાઢ્યા, ભાઈ તને ડબ્બો ભરવા આપેલો તો ત્યાં રાઈ નથી જ લીધી. પછી રૂહાનની નજર ગઈ કે ઢાંકણ પર રાઈ મૂકી છે ડબ્બો. તો મારા જીવમાં જીવ આવ્યો કે ભાઈ મળી ગઈ. ગાળ ખાવામાંથી હું બચ્યો. પછી જે વઘારો તો એકદમ ગરમ થઈ ગયો. ગેસ એણે થોડો ઓછો કર્યો અને દાળ અને ચોખા અંદર નાખી દીધા. એ નાખતાની સાથે જાણે પરમાણુ બોમ્બ ફાટ્યો એમ ધરો ભાગવા માંડ્યો. બસ પછી દાળ ચોખા અંદર ગયા અને મને થયું જરા પંચાત કરીએ હવે. ગબ્બુ કેવી મજા આવે? બહુ મજા આવે. देखिए कलर इसका. આહા આ જોતા શું લાગે તને? શું બનાવતી છે? ખીચડી. તો તું કઈ દાળ જેવું બનાવે એમ કે? હમણાં દાળ જેવું બન્યું ને. જોવા દે. હા લે ને પીવા હો માંડી ગયા. તો જો કેવો ટેસ્ટ કેવો છે? बहुत बढ़िया. Khichdi is ready. ઓકે Now we arrange. ઓકે બહાર લઈ આવું છું. આ ખીચડીનું કુકર રેડી થઈ ગયું. 10 થી 15 મિનિટની અંદર જ રેડી થઈ ગઈ છે. હવે જોઈએ ખાવાની મજા. રાજસ્થાનમાં ગુજરાતી ખીચડી મગની દાળવાળી ખીચડીની મજા. ખીચડી કેવી લાગી ભાઈ તને? બહુ મસ્ત. સની ખીચડી કેવી છે? બહુ મસ્ત. ધરાવ મસ્ત. ધરાએ તો બનાવી તો ને મારો રિવ્યુ પણ I am the ખીચડી champ. જોરદાર. એટલે કે મારી લાખે. ખીચડી ઝાપટી પછી કૂતરા પ્રેમી ધરાવે કીધું કે પપ્પા કૂતરાને પણ આપણે ખવડાવીએ. કૂતરાએ પણ આજે ખીચડી ખાઈ લીધી. બસ પછી શું બધું પેક કર્યું અને સ્કોર્પિયો હાથી આપણી રાત જોતો હતો અને અમે નીકળી ગયા. બસ પછી જમીને આપણે પાછો NE4 પકડી લીધો અને નીકળી ગયા દિલ્હી જવા માટે. દિલ્હીથી આપણે જશું નૈનીતાલવાળા રોડ પર. દિલ્હીથી આગળ રાત્રે અમે શિવા ટુરિસ્ટ ઢાબા પર રોકાઈ ગયા છે હાપુડમાં. આ ઢાબાની ખાસિયત એ છે કે એના વોશરૂમમાં પણ આ લોકોએ AC મૂક્યું છે અને એનું જમવાનું પણ બહુ સરસ હોય છે. બસ તો રાત્રે અહીંયા આરામ કરી અમે સવારે નીકળીશું નૈનીતાલ પેંગોટ જવા માટે. રૂટ મેપ ચેચત ગુમાનપુરાથી જઈને NE4 પકડવાનો છે. આ દરમિયાન વચ્ચે 30 કિલોમીટરનો જે પેચ છે મુકુંદરા ટાઈગર રિઝર્વનો. NE4 લગભગ 90 કિલોમીટર આગળ ગયા પછી લાખેરી ઇન્દ્રગઢ વચ્ચે પેચ આવે છે. પછી સવાઈ માધાપુર દોસાથી જે NE4 પકડવાનો છે દિલ્હી તરફ જવાનું છે આપણે. અને દિલ્હીથી ગાઝિયાબાદ થઈને નેશનલ હાઈવે નંબર 9 લેવાનો છે જે રુદ્રપુર તરફનો છે. અને આપણે હાપુડ રોકાયા છે તો ત્યાં તેટલા દરમિયાન આપણને જે ટોલ લાગ્યો છે ચેચત 35, લાબન ટોલ પ્લાઝા 195, ઇન્દ્રગઢ ટોલ પ્લાઝા 75, બાડકપરા સ્પ્લિટ પ્લાઝા 140, કિરંજ ટોલ પ્લાઝા 155, ખાલીપુર ટોલ પ્લાઝા 455 અને છજ્જરાસી ટોલ પ્લાઝા 175.